લોકોના ટેક્સના રૂપિયા જે છે એ એક ખોટી જગ્યાએ વાપરવામાં આવે છે। સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સ્થળની મુલાકાત માટે પહોંચ્યા। સ્થાનિકોની ફરિયાદો વર્ષોથી અવગણના કરવામાં આવતી હોવાનો ગંભીર આરોપ પણ વિમલ ચુડાસમાએ લગાવ્યો। ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની વિમલ ચુડાસમાએ જાહેરાત કરી છે। તરફ સમાચારોમાં આગળ વાત વેરાવળની કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળની નગરપાલિકા ફરી એકવાર ગંભીર બેદરકારીથી વિવાદમાં આવી છે। ત્યારે વેરાવળ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। પ્રભાસ પાટણ વિસ્તારમાં ગટરના પાણી જે છે તે શહેરમાં ફરી વળ્યા છે। વોર્ડ નંબર 2 માં સ્થિતિ અત્યંત વિકટ બનતી જોવા મળી રહી છે। રાજધાની સોસાયટીમાં ગંદા પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે તો અજમેરી કોલોનીમાં રસ્તા પર ગટરના પાણી ફરી વળ્યા છે। ગુલાબનગર વિસ્તારમાં પણ ગટરના પાણી જે છે તે ગરકાવ થયા છે। સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। દૂષિત પાણીના કારણે રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે। ત્યારે પીવાના શુદ્ધ પાણી પણ ન મળી રહ્યા હોવાની વાત સામે આવી રહી છે। ત્યારે નગરપાલિકા દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન કરવામાં આવતી હોવાની વાત પણ સામે આવી રહી છે। ને એ સમયે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સ્થળની મુલાકાત માટે પહોંચ્યા। જ્યારે ધારાસભ્યએ પરિસ્થિતિનું જાતે નિરીક્ષણ કર્યું હતું। વેરાવળ નગરપાલિકા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। નગરપાલિકા સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ હોવાનો આરોપ વિમલ ચુડાસમાએ લગાવ્યો છે। સ્થાનિકોની ફરિયાદો વર્ષોથી અવગણના કરવામાં આવતી હોવાનો ગંભીર આરોપ પણ વિમલ ચુડાસમાએ લગાવ્યો। ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની વિમલ ચુડાસમાએ જાહેરાત કરી છે અને વિધાનસભામાં મુદ્દો ઉઠાવવાની વાત પણ વિમલ ચુડાસમા કરતા દેખાઈ આવ્યા છે। ત્યારે જે રીતે આપને સ્ક્રીન પર દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાંથી ચાલવાનો રસ્તો છે એ રસ્તામાં એટલું કાદવ કીચડ અને પાણી ગટરનું ભરાયું છે કે લોકોને આવા ગંદકી ભર્યા વિસ્તારમાં રહેવા માટે મજબૂર થવું પડે છે। અનેક વખત નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ કોઈ જાતની કામગીરી ન કરવામાં આવતી હોવાનો ગંભીર આરોપ સ્થાનિક લોકોએ અને વિમલ ચુડાસમાએ લગાવ્યો છે। ત્યારે વિમલ ચુડાસમાએ ફરી એકવાર મેદાને આવતાની સાથે જ નગરપાલિકાને પણ આડે હાથ જે છે તે લેતા જોવા મળી રહ્યા છે। મારું નામ વિમલ ચુડાસમા છે। નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે અમે સતત ઘણા દિવસોથી હરેક વોર્ડમાં 1 થી 11 વોર્ડમાં વોર્ડ વાઇઝ જે ફરિયાદ લોકોની હોય નગરપાલિકાને અનુલક્ષીને કે જે પાણી ગટર લાઇટ અને અન્ય સમસ્યા હોય એના ફોર્મ લઈને ભરવા માટે નીકળ્યા છે। ત્યારે તમામ વોર્ડોમાં 1 થી વોર્ડ લઈને તમામ વોર્ડોમાં ખૂબ મોટી પ્રમાણમાં લોકોની સમસ્યા છે। નગરપાલિકાની સંપૂર્ણ રીતે બેદરકારી આવી રહી છે। નગરપાલિકા દ્વારા લોકોના પાસેથી ટેક્સ લેવામાં આવે છે। વેરાવળ પાટણ ભીડિયા નગરપાલિકા દ્વારા લોકો પાસેથી ટેક્સ લેવામાં આવે છે પણ જરાય કામગીરી કરવામાં નથી આવતી। લોકોના ટેક્સના રૂપિયા જે છે એ એક ખોટી જગ્યાએ વાપરવામાં આવે છે, ભ્રષ્ટાચાર કરવામાં આવે છે। ત્યારે આજ મેં રોજ જોયું ત્યારે લોકોએ મને કીધું કે તમે અહીંયા આવ્યા છો, રૂબરૂ ફોર્મ ભરો છો તો રૂબરૂ જોઉં ત્યારે મને લોકો દ્વારા બતાડવામાં આવ્યું ત્યારે મોટે પાયે ગટરોના પાણી રોડ રસ્તા ઉપર છે। અહીંયા પાછળ તમે જોઈ શકો છો તો અહીંયા તો ઓછામાં 3 કે 4 વીઘા જે લોકો આજુબાજુ રહે છે વચ્ચોવચ્ચ ત્યાં ગટરનું પાણી ભરાયેલું છે અને રોડ રસ્તા ઉપર ગટરનું પાણી ભરાયેલું છે। ત્યારે ખૂબ રોગચાળો એ ફાટી નીકળ્યો છે અને લોકોની સમસ્યા પણ ખૂબ ખરાબ છે। ત્યારે આ વેરાવળ પાટણ ભીડિયા નગરપાલિકાની જિમ્મેદારી આવી છે કે તાત્કાલિક ધોરણે જે ગટરોની પાઇપલાઇનો તૂટી ગઈ છે એ જોઈન્ટ દેવામાં આવે। હારે હાર પીવાની પાણીની લાઈન છે એની સાથે ગટરનું પાણી પણ આવે છે। લોકોને પણ રોડ રસ્તાની સુવિધા તો નથી આપી શકતા પણ લોકોને ગંદુ પાણી પીવું પડે છે। ત્યારે મેં પોતે એક ધારાસભ્ય તરીકે મુલાકાત લીધી છે અને તમામ લોકોને આ ફોર્મ ભરવાનું કીધું છે। ત્યારે કંઈક ગેસની લાઇનનું પણ કામ ચાલતું હતું એના દ્વારા પણ ખૂબ નુકસાન કરવામાં આવ્યું છે। ત્યારે રોડ રસ્તા તો જોવા નથી મળતા પણ ખૂબ ગટરોનું પાણી ચારેકોર ફેલાયેલું છે, 3 વીઘામાં ફેલાયેલું છે। પાણી સાથે પણ મળેલું છે। ત્યારે આજ લોકોને ગંદુ પાણી પીવું પડે છે। ત્યારે આ તમામ સમસ્યા લઈ અને હું નગરપાલિકામાં જવાનું છે। નગરપાલિકા દ્વારા વેરાવળ પાટણ ભીડિયા નગરપાલિકા દ્વારા નહીં કરવામાં આવે તો આ રિજનલ કમિશનર પાસે રજૂઆત કરવાની જરૂર પડે તો કમિશનર પાસે રજૂઆત કરવાની છે। છતાં પણ આ પ્રશ્ન નહીં નું સોલ્યુશન આવે તો 16 તારીખનો રોજ વિધાનસભા
શરૂ થવાનું છે ત્યારે વિધાનસભાના ફ્લોર ઉપર આ પોટલા લઈને જવાનું છે, જેને એ લોકોની સમસ્યાનું સમાધાન આવે એનું 100% પ્રયત્ન કરીશું.